હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, યુટ્યુબ ફેમિલી. હું પણ મજામાં. અને જો આપણે મસૂરીમાં હોટલમાં છીએ, હોટલની બાલ્કનીમાં સવારના 8 વાગે. અને હવે ધીમે ધીમે જવાનું નીચે બ્રેકફાસ્ટ માટે. સુવિચાર પહેલાં લઈ લઈએ. આજનો સુવિચાર છે, મન ચંગા તો કસરત મેં ગંગા. આ સુવાક્ય છે આપણે સંત રૈદાસ જે થઈ ગયા એનું. એટલે મન ચંગા એટલે મન જો નિર્મળ હશે તો કાથરોટમાં પણ ગંગા પ્રગટ થશે. દોડ કરવાની જરૂર નથી, એમ એનું કહેવાનું. સવારનું વાતાવરણ હિન્દી ફિલ્મોના શૂટિંગ થતા હોય, વાદીઓ પક્ષીઓનો કલરવ, ખળખળ ઝરણા વહેતા હોય, ધોધ પડતા હોય, એવું મસ્ત વાતાવરણ મસૂરીમાં. બાલ્કનીમાં શાનો પ્રોગ્રામ હાલે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મસ્ત ફૂલ એના વાતાવરણમાં ફૂલ છોડ બહુ સારા હતા. બ્રેકફાસ્ટ કરવા આવ્યા સૌને. તો આવે બ્રેકફાસ્ટ માટે મા દીકરી બે કન્ટિન્યુ અત્યારમાં તૈયાર થઈને છે ને મસ્ત. ગાર્ડન હે ગાર્ડન છે, કાંઈ ઘટાડું. બહુ સરસ છે. જય દ્વારકાધીશ કહી દો બધાને મસૂરીમાં. એ બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો અમારા સાવન છે. સિયાટલ યુએસ. હા, યુએસ માં બધા તરફથી તમને બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધાને. હું છે મજામાં. હા, અહીંયા તો જો હવે ધીરે ધીરે ગરમી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. હા હા ગયા મહિને તો બહુ ઠંડી હતી અહીંયા. હા, અહીંયા અત્યારે ઠંડી છે બધું. -9 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું હતું અહીંયા. હા, એટલે આપણે ન્યુયોર્ક ગયા ત્યાં તો કેટલી ઠંડી હતી. ન્યુયોર્ક ગયા હતા. ન્યુયોર્ક તો -15 ડિગ્રી જેવું હતું. ઓહો. અને બરફ પડ્યો હતો ત્યારે, બરફ. હા, તો આપણી ગોપીએ ત્યારે બરફ વર્ષાની મજા માણી હતી. ગોપીને તો તમે બધા જાણો જ છો. વ્લોગમાં બહુ ફેમસ કેરેક્ટર છે વ્લોગનું. મસૂરીમાં મજા કરીશ. મસૂરીમાં બહુ બાલ્કનીનો વ્યૂ તો બહુ મસ્ત છે. હા, બહુ મસ્ત. જગ્યા કરીને એમાં મકાન બનાવેલા. રસ્તાઓ સામે દેખાય રસ્તા, જ્યાં જ્યાં આંખોને ગમી જાય એવું દ્રશ્ય.
એમાંથી નીચે જવું હોય તો ગાડી ડ્રોપ કરી દે. ગાડીઓ રાખેલી છે. આપણે જ્યાં બસે ઉતર્યા હોય ત્યાંથી પણ એ લોકો ડ્રોપ કરી જાય. અહીંથી અમે ટેક્સી ઇનોવા કરી લીધી છે. आखिर मसूरी घुमा सकता है। हमने मसूरी में घूमने के लिए गाड़ी कर ली है। क्या नाम है भैया? लक्की रावत। लक्की रावत। ये मसूरी में घुमाते हैं पूरा दिन। देखो ये इनोवा है। ट्रैफिक जो કેમ્પટી ફોલ અમે પહોંચી ગયા. ગાડીમાંથી ઉતરીને આ સીડી ઉતરીને નીચે જવાનું. એ બાજુ દુકાનો કેમ્પટી ફોલ. સીડી ઉતરીને નીચે આવવાનું. 200 મીટર ઉપરથી નીચે જવાની સીડી છે. 150 થી 200 મીટરનો રસ્તો. જવા માટે જો અમે રોપવેની ટિકિટ લઈ લીધી. એમ 200 મીટર નીચે ઉતરવાનું છે પેદલ. જે મસૂરી હતા આપણે મસૂરી ડુંગરની ટોચ ઉપર હતા અને આ ગાડીમાં કેન્ટી ફોલ આવી ગયા. એ કેન્ટી ફોલ કેન્ટી ગામનું નામ છે અને ત્યાં જે ફોલ પડે એ ફોલ હાવ નીચે. ચારે બાજુ ધોધર. પાણીનો અવાજ આવે. दिलो दिमाग ने बात करते एवो बहुत एवी जगह मसूरी आओ तो टेंशन को वच्चे ગયા રોકવેમાં. ફોલ જોઈને હવે રિટર્ન થઈ ગયા. અમારે લક્કી ભૈયા
લકી હવે કઈ બાજુ જવાનું? अब किस तरफ जा रहे हैं? ऊपर संतला देवी मंदिर સંપલા. કેવું લાગ્યું પપ્પા કેમ્પ્ટી ફોલ? બહુ મસ્ત હો. જો મસૂરી આવો એટલે કેમ્પટી ફોલ તો જવું જ પડે. બહુ કેમ્પટી ફોલ ઈ કેમ્પટી ગામ છે. આપણે કેમ ગામમાં એમાં કેમ્પટી ગામ છે. આપણે હીરવા કે- સર્વે ડોલ તો યાર બસ સબુ હા કેમ્પ્ટી ફોલ માણસો આવી રીતના મસ્ત વ્યૂ આવે છે રસ્તામાં. હાઈક પર જતા હોય એવું લાગે. મિની ટ્રેક. તો હું અને મમ્મી બેઠા છીએ એકદમ રસ્તામાં વચ્ચે. સંતુલા માતા સંતુરા દેવી ના મંદિરે જઈએ છીએ તો રસ્તામાં મસ્ત જગ્યા આવી તો વિચાર્યું કે બેસીએ 1-2 મિનિટ. હવે જઈએ. ચલો હા મમ્મી ઉપર પહોંચી ગયા છે. તો અમે હવે નીચે ઉતરીએ છીએ. ખૂબ સરસ અદ્ભુત દ્રશ્ય છે અહીંયાથી બહાર. એકદમ સરસ સ્થાન ઉપર બિરાજ્યા છે સંતુરા દેવી માતા. ખૂબ જ સિનિક વ્યૂ છે અહીંયાના. ખૂબ સરસ. એકદમ મોટા મોટા પર્વતો દેખાઈ રહ્યા છે. હા મંદિર છે સંતુરા દેવી મંદિર. અમે જેટલું ચડીને ગયા હતા એટલું સેમ રસ્તા ઉપર ઉતરીને હવે પહોંચવા આવ્યા છે. સામે રોડ દેખાય છે. અમારી ગાડી ત્યાં જ ઊભી છે. તો હવે જઈએ. જો ડુંગરા ઘૂમવા હાટો નીકળી ગયા છે. ચારે બાજુ ડુંગરમાં લોકો ફરે છે ગાડીઓ લઈને. સંતલા દેવી. ચલો ગાડીમાં બેસીએ. ચલે. હા ક્યાં? મસ્ત ઘરે 20 ડિગ્રી તાપમાન ઉપર એસી રાખીને બેઠા હોય એવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે મસ્તીનું. અમે બુદ્ધિસ્ટ ટેમ્પલ જઈએ છીએ. ગાડી બહાર ઊભી છે ત્યાંથી અહીંયા જામ લાગી જાય ટ્રાફિક નો એટલે 50 મીટર જેટલું છે તો ચાલીને જઈએ છીએ. બુદ્ધિસ્ટ ટેમ્પલનું ગેટ. આ બુદ્ધિસ્ટ ટેમ્પલનું ખૂબ સિમ્બોલિક છે. મંત્ર લખેલા છે એ લોકોના. એની ઉપર લોકો આમ હાથ રાખે તો એવું કરવાનું હોય. અંદર જઈએ. દર્શન કરી લો તમે બધા. કેવું શાંતિવાળું લાગે ને એકદમ. પગ મૂકે એટલે સરસ ઠંડક લાગે. મંદિરમાં આવો, બુદ્ધ મંદિર આવો, હિન્દુ ટેમ્પલ આવો, શાંતિ ખૂબ લાગે તમને. વિન્ટર્સમાં શિયાળામાં જ્યારે બરફ પડે ત્યારે આ મંદિર આવું કંઈક લાગતું હોય છે. આખું બરફથી ઢંકાઈ જાય. અત્યારે તો ઉનાળો છે, એપ્રિલ મંથ. તો ક્યાં આવ્યા છીએ આપણે? બુદ્ધા ટેમ્પલ બુદ્ધિસ્ટ. ક્યાંથી કીધું આ કામ कितना मीटर है? गाड़ी नो हाले ये डाल में हाँ वो डाल में
करने वाले बस हारो यहीं के? अच्छा, वेदर बहुत अच्छा रहता है. लाल मिर्ची डालते हाँ કેવી ભેલપુરી? আরে কি করছিস রে સરસ અલગ ટાઈપની જોવે છે. અલગ ટાઈપની. આ મેં ફ્રૂટ ડીશ ચણા ચાટ લઈ લીધી છે બુદ્ધિસ્ટ ટેમ્પલની સામે. સામે પેલા ઝાડના મૂળ એકદમ બહાર દેખાય છે. બુદ્ધિસ્ટ ટેમ્પલથી દલાઈ લામા લેક એ છીએ. સરસ મજાના વ્યૂ. મમ્મી બેઠી છે. તો અમે દલાઈ લામા લેક ઉપર છીએ. લેક તો અમને ના દેખાયો પણ વ્યૂઝ સરસ છે. એકદમ હું ને મમ્મી પાછા બેઠા હા હો મસ્ત પવનની મજા લઈએ છીએ. ઠંડો ઠંડો પવન. બહુ ઠંડો પવન આવે તો હવે અમે જઈએ છીએ કંપની ગાર્ડન. કંપની ગાર્ડન ખૂબ સરસ. આ અંગ્રેજોએ બનાવેલો ઈસ્ટ હા. ઇન્ડિયા કંપની હા. એટલે કંપની ગાર્ડન. હા એ લોકો અંગ્રેજો જાજો ભાગ દહેરાદૂન મસૂરી ત્યાં જ રહેતા જ્યારે અહીંયા 200 વર્ષ રાજ કર્યું ભારતમાં એ વખતે. હિલ સ્ટેશનમાં રહેતા એ લોકો. અહીંયા ઠંડી ઠંડુ રહેતું, ગરમી ન લાગે. બાકી બધી ગરમીમાંથી ન રહી શકે. નહીં ને? ખૂબ સરસ ફૂલ. અહીંયા ફૂલ બહુ સરસ થાય. આવા ફૂલ આપણે ન થાય. અહીંયાથી પ્લાન્ટ લઈ જઈએ તોય ત્યાં બંને બાજુ સરસ. મસ્ટ વિઝિટ કંપની ગાર્ડન. સરસ મેન્ટેન કરેલો છે ગાર્ડનને. જો નહીં સરસ ફાઉન્ટેન. હા કેવી મજા આવી? હા, કંપની ગાર્ડન. ભયંકર વાવ ગાર્ડન મસ્ત. બુદ્ધા ટેમ્પલ દર્શન કરી આવ્યા. જો આ કેન્દ્રીય વિદ્યાલય છે, तिब्बती विद्यालय मसूरी. बाय बाय होटल पैराडाइज. हम निकल रहे हैं मसूरी से देहरादून.